નાખ દો શાકમાં. આખું 500 આપી દીધું વાપે બીજા વઘાર નાખજે. તમારે ખાવા હોય તો હા એ મૂક દેજે ખવાઈ જાય વઘારી. એને તો ધંધો કરવો એ તો આપી જ દે ને. આપણે લેવું જ નહીં આટલા કડક કોઈ દી તમે ખાઈ શકો. ઘર જેવા થોડા હોય કઈ. ચલો ભાઈ આજે બને છે તુરિયા પાત્રાનું શાક. બરાબર તુરિયા તળી ગયા ગળી ગયા છે. નાખી દઈએ પાણી. આમાં આદુ મરચી રાઈ જીરું હિંગ હળદર આદુ મરચી એટલો નાખી શાકનો વઘાર કર્યો તો તુરિયાના શાકનો. પછી એમાં મીઠું અને 2 દાણા ખાંડ એ નાખી અને એને મસ્ત ઉકળવા દઈશું. ઉકળી જાય ને પછી આ નાખી દઈશું. ઘરે બને પાત્રા જોરદાર. આ તો પછી સમજ્યા. પૃથ્વી ટીવી સ્લો રાખો માર દીકરો. ઓરોમાં તો બહુ સારી આવે પાત્રાની. આજે છે સન્ડે એમ રવિવાર. મારી પાસે ગ્રીન ચટણી છે બનાવેલી. ઉપરથી પછી નાખી દઉં એકદમ ગ્રીન કલર આવી જાય. ભાઈને ખાવું નથી કેમ એવું ન ભાવે એટલે મને કેમ તી શું ભાવે એકાદું તો હોય જ નહીં આડું ફાટે એવું. ચડવા દઈએ પાકવા દઈએ. બોલો કપડા સુકવવા એટલે પછી આ ધૂળ કેવી ધૂળ આવે બાલ્કનીમાં તો સુકાઈ જાય ને કપડા ભોગો થાય છે. બાલ્કનીમાં પાણી નાખીને વાટ ફેરવી દઈ કે તો કપડા ફૂકી દેવાય. ફેંકી સણા કેમ હો તું રસોડાનું કામ પતાય હું પછી કપડાનું પતાવી દઉં બે હારવાર થઈને. હજી આવશે કલર આવશે એને ચોડવા દ્યો. દાદર દે ચડી જાય પાકવા દ્યો. તું ઘડીક વાત કરતા પાકી જાય. કયો ને કેવું હોય કહી જ દો તમને બાકી રાખો. જો પાત્રા વઘારી નાખ્યા છે. વૈધા થોડા તો પછી વઘારી નાખ્યા બરાબર. અને અહીંયા શાક બનીને તૈયાર છે. અત્યારે સવારમાં હજી આપણે ઉઠ્યા હોઈએ ને હજી તો ચા નાસ્તો કર્યો મેન મમ્મીએ બરાબર. તો આ જે શાક બનતું હોય ને એની આમ સ્મેલ આવે ને અરોમાં તો ન ગમે. બપોર જ્યારે ભૂખ લાગશે ને ત્યારે બહુ ભાવશે. તો અત્યારે તો મેં નથી ટેસ્ટ કર્યું, મેં મમ્મીને કરાવ્યું છે. બપોરે ખાશું ને ત્યારે હું સાચું કહીશ કે કેવું બીનું જ કેવું નહીં. કેમ કે મન છે ને સવારમાં બનતી હોય ને રસોઈ કંઈ ટેસ્ટ કરવી ન ગમે. ટેસ્ટ કરવો એટલે મને એમ જ લાગે આમ જીવ મોડો થતો હોય ને એવું. એટલે મહેનત કર્યું, મમ્મી પાસે કરાવ્યું છે. બપોર ખાશું ત્યારે હાચા રિવ્યૂ આપશું. આમાં આવ્યા
બોલો. હવે રોટલી કરી નાખું. હા, કપ ને ખાય. પેલા મશીન તેને હા. કપડાં સૂકવી દઈએ. ચાલો રોટલીનો લોટ તો મેં બાંધી દીધો જોડે જોડે. જો આજે અમારે બનાવવાનો છે સિંગ પાક, એટલે સિંગના દાણા શેકાય છે. હજી થોડાક ખાવા દે એટલે છોકરી ઉતરી જાય. હા ચલો જો આમાં છે ને મમરા વગર નાખ્યા, આમાં મારે બધું મિક્સ કરવાનું છે બરાબર. પછી આમાં બધું તળીને આમાં નાખી દઈશ. જો આખો ચેવડો રેડી થઈ ગયો ને પછી અમને સેવ યાદ આવી. હું તો સેવ પાડ નાખી, બહારની લાવી કરતા હા. ઘરે પાડ નાખી. એટલે અમે છે ને કીધું 2-3 હા તો ચેવડામાં થોડીક સેવ નાખી દઈએ, થોડોક આ ડબ્બો ભરીને મૂકી દઈએ, એટલે શું ખબર સેવ ટમેટાના શાકમાં ને એમાં નાખવા થાય. દીવાને ખાવો હોય તો ખાઈએ. અને મારી હાલત છે ને આજ મારી સાસુએ રવિવાર મારી પદુડી કાઢી નાખી. પદડી તારી આબુ નીકળ ત્યારે આજે કીધું રવિવાર છે ને તે બધું કરી જ નાખીએ ને તો એટલે કઈક સેવડો કરી નાખ્યો, આનો તો કરી નાખી કઈ. મારે મને પડીકા ખાઈને છોકરા એક સેજ આટલી ગમતી વસ્તુ નથી, એમ કરતા ઘેરે પાડવું એટલે મેં કીધું ચેવડો કરી નાખી. વિવેકને ખબર પડે ને ઈ પડીકા લાવ્યા તા ને ખાધા તા ને ક્યારેક લાવી જાય, પણ પછી એને રોજની ખબર પડે ને તો ઈ ખીજાય, લાવી હું કરવા દેશો એમ કે. પણ છોકરા વેન કરે ને તો આપણે લઈ દેવું પડે એવું થાય. માની તો જાય છે પણ પછી ક્યારેક એમ થાય કે ખાધા ક્યારેક ચેવડા છે લઈ ક્યારેક લઈ દઈએ એમ થાય, એટલે કીધું ચેવડો કરી નાખીએ ને તો જ્યારે જ્યારે ફ્રી હોય ને ત્યારે ચેવડો ખાધા કરે. એવું છે. પડીકા એમ કરતા ઘરનો કેવો ફ્રેશ સેવડો ફ્રેશ બને. ખારા તેલમાં તળેલો, પ્યોર સિંગ તેલમાં. ચલો ગાઈઝ બધા આવી જજો ખાવા. ઈ મને ગાઈઝ કરે ની નો ગમે. ગાઈઝ એટલે શું ખબર? મને શું મારી ખબર. પ્યારી બહેનો તથા ભાઈઓ. મોદી બોલે ને. હા. સમજો. હેલો હે પણ દીવા છે જ નહીં ઘરે બેન. હા દીવા ઘરે નથી. ઓકે જો અમારા બાએ જ સિંગ પાક બનાવ્યો હો, આમ જોઈ લો ખાલી. હું ઝાટકી હારું કરે તો બગડે જ નહીં તો પોતરી ઉખેડીએ એટલે તો આમ જો ક્યાં સુધી ગઈ છે. આઈ લગી બધા કહે કે એટલા બર્તન થઈ ગયા છે, મૂકી દીધા છે. હે? અને અહીંયા જો સિંગનો ભૂકો કરી નાખ્યો છે. સિંગ પાકની રેસીપી આપું બરાબર. આ સિંગને શેકી સવારે, પછી એના ફોતરા ઉખાડ્યા, પછી દાણા ક્લીન કર્યા, પછી એને ક્રશ કર્યા. હવે અહીંયા બ્રાઉન શુગર મૂકી છે, એમાં થોડુંક નાખ્યું છે પાણી, સાહણી લીલી એની ચાસણી લેવાની છે, પછી ઘી નાખી એટલે સારો પોચો થાય. પોચો થાય ને ઘી નાખીને તો બહુ સારો થાય. હા માય ગોડ. હેલો હેલો દીવા હા આવને વિચારને એકલી પડી ગઈ. કેમ શું થયું? ઓલા લોકો ક્યાં ગયા? કોઈ નથી. બેસાને દીવા બનો ટીમા કરી તો અને એની ખબર નહીં કઈ ગઈ. એના ફેમિલી મેમ્બર્સ આવ્યા હતા. તો આવી હા આની છે ને એસી પંખો બંધ કરતી જાજો માં દીકો. આને એક જ તાર લેવાનો. હમ 2 તારની મોહનથાળ હોય ને તો નખાય, મેં દૂધ નાખીને પોચો કરવા પડે 2 તારે. આમાં 1 તારની લેવાની.
આમાં કઈ બીજું દૂધ કઈ ન નખાય એટલે પોસો ન થાય આમ. અને ખાલી એક તાર લેવાનું ને આપણે મોહનથાળ અડદિયો એમાં 2 તાર લેવાના. હવે ચાસણી આવી જાય ને પછી બતાવું. હજી તો મમ્મી હલાવે છે, વાર હજી લાગશે. ખાંડ હા. થઈ ને એ મમ્મી નાખશે થોડું ઘી. અત્યારે ને આમ મિક્સ કરી ત્યારે નાખવાનું. ઓકે ઓકે હા, હજી પાઈ ન થાય. હજી તો વાર લાગશે થોડી. એને ટીકું પાડ્યું છે. થઈ ગયો બા, થઈ ગયો ને? હા. હાલો, મારે નાખવાનો જ તો ફોન મૂકવો પડશે ઘડીક વાર મારે. થોડોક શામ થાય. ભલે ને બ્રાઉન શુગર બ્રાઉન છે છે ને ને એટલે. એટલે હા. નહીંતર આમ ધોળો નહીંતર એકદમ white ઉબાળો થાય. નો પ્રોબ્લેમ મમ્મી, દિખાવે પે મત જાઓ. બરાબર ને? દરેક રૂપાળા દેખાતા શું કહેવાય, હું કંઈક કહેવત છે ને, બધાય રૂપાળા હારા ન હોય અને બધાય કાળા ખરાબ ન હોય. એટલે કલર ઉપર ક્યારેય નહીં જવાનું. ઘણી વખત કાળા લોકોના દિલ બહુ ચોખ્ખા હોય અને ઘણી વખત રૂપાળા કાળા હોય. હોય એમ કહેવાનું. એમ નહીં, ઘણી કાળા વખત હોય એટલે ગુણ થોડાક કાળા હોય. કાળા કામણગારા, કાનુડોય કાળો હતો. અને દરેક રૂપાળા હોય ને એનું દિલ ચોખ્ખું નથી હોતું. એટલે આપણે તોય મસ્ત વ્હાઈટ જ થયો મમ્મી, કાંઈ કાળો નથી. ઓલો એકદમ આમાં કઈ લગાવવાનું છે? આમાંથી ઓલરેડી ઘી તેલ બધું છૂટું પડ્યું હોય, પડશે જરૂર. ઘી નાખી ને હા. તો પોસો સારો થાય સરસ. હા. એટલે આમાં કઈ નાખવું ને? નહીં. હાલશે. આ જો ને ઓલરેડી. આમાં એલચી નો પાવડર નાખી થોડો. હા, તે જ નાખવી. હે એમ કહો, આ જો ચીકણી જ છે. આ તો નથી નાખો. સિંગ પીસીને નાખી હતી ને એમાં એટલે. ઘી નાખીને સ્મેલ સારી આવે. ઘી ની લાગે સારું. એલચી પાવડર નાખી દઈએ એટલે સરસ. હારો નાખી દે ને, મિક્સ થઈ જાય. નાખો નાખો પેલા આનું કલર. લાવો હલાવો. ગેસ બંધ છે? હા, કરી દીધો. સામે આવી એટલે સરસ. પાછું આમાં તો દૂધ કઈ નખાય નહીં, કડક થઈ જાય નહીં તો ના પોછો થાય. ઓકે બા, ઓકે. હું ધામમાં વૈદા પિતાર બનાવો હોય તો સારું પડે. એટલે જ બધા વિડીયો લઈ લઉં છું. હા, તે રેસીપી બરાબર ને? બનાવવાનું. આ બીજા કોઈને કામમાં આવશે કે નહીં આવે? મારે આવશે કામમાં. ભૂલથી મરી પાવડર નથી નાખી દીધો ને? એલચી. હા, એલચી છે મારો દીકરો. એલચીની સોડામાં આવી. તારી માં સવારે કાંઈ દૂધમાં નાખે એટલે ન ખબર હોય. વિવેકનું બનાવું એમ. મારી માં ભાઈ અપ ટુ ડેટ છે. જેવા કે એવા. હાલો, હું ઘડીક વાર ફોન મૂકીને પાડવા લાગુ. બની ગયો છે. બસ આને પાથરીને ચોસલા પાડવાના છે. ખરે ને પછી પાડવું એટલે હા, હા. સારો પડે. પણ ઘડીક ફોન મૂકીને હેલ્પ કરાવું બાને. ચાલો, અમારો સિંગ પાક બનીને રેડી થઈ ગયો છે અને બા છાશ કરે છે મલાઈની. મલાઈની છાશ. હાલો, તાજે માખણ ઉતારે છે એમ કહેવાય. તાજું માખણ ખાવા હાલો. ઘી હા. ગોળ ને તાજું માખણ. સિંગ આજે તો બધા આવે એમ જ છે હો, બહુ સારું સારું હા, તો બનાવ્યું. ભલે ને આવે તો બિચારા ભલે ને આપણે ઘેર આવે તો મોસ્ટ સારું. વેલકમ કા. તો મહેમાન ક્યાંથી આપણે ઘેરે? મેં ને મહેમાન. હો. હાલો, હવે નીચે ઉતરું છું. ફાઇનલ મારું પ્લેટફોર્મનું કામ પત્યું છે અને હવે હમણાં પ્લેટફોર્મને નવડાવવાનું છે. હા, હા. પાવડર સાબુ પાવડરથી એટલું મેં આજે ચીકણું કર્યું છે. અને સુરતમાં વાતાવરણની વાત કરું ને તો કાંઈ ખબર નથી. તમારે હવે ચાલુ કરવું એ જ કરો. કાંઈ ખબર નથી પડતી કયા પ્રકારનું વાતાવરણ છે. વાદળા થાય તડકો થાય, વાદળા થાય તડકો થાય. આજ સવારના વાદળા છે પણ વરસાદ આવવાનું નામ લેતો નથી. બારફા છે, બાયફા. મારે બનાવવો છે ગુંદર પાક. બરાબર છે.
વાટે છું, વરસાદ આવે ને તો બનાવું. શું કહો મમ્મી? વાહ, ગુંદર પાક, માવાવાળો ગુંદર પાક કરવાનો છે. એકતા દીદીને માવાવાળો ખાવો છે, તો થોડોક એને મોકલશું, થોડોક અમે ખાશું, પણ વરસાદ આવે તો. હવે બસ તાર મલાઈનું કામ પતે ને એટલે બ્રાઉન શુગર ભરી દઉં, ડબ્બામાં ભરી દઉં. મલાઈનું કામ પતે ને એટલે પ્લેટફોર્મ સાફ કરીને નાવા ધોવાનું કરીએ ને પછી હુઈ જાય ખાઈ પી. પતાવો. આ થેલામાં છે ને ટીશ્યુ છે અને ચણા દાળ છે તીખી, મારે ચેવડામાં નાખવી છે એટલે, અને આલુ સેવ છે, અને બીજું શું છે? આ જો નવા BTS આવ્યા છે કોરિયન, અમારા દીવાબેને લેવડાવ્યા છે. ખોલ તો. મને બધા K-pop ગમે. એકમાં 10 આવે તો ટોટલ 30 બિસ્કિટ્સ છે. ઓકે. અને એને કોફી વિસ્કર લેવું હતું, બરાબર? એ બી મેં લાવી. તો મેં કીધું ચલો જોડે પતાવી જ દઈએ. આ ઓફિસ માટેના ટીશ્યુ છે ને અંદર બસ બીજું કાંઈ નથી. આવું છે, કિચનના ખૂટી ગયા તા એ છે. મારે છે ને નાવું હતું, તો મેં કીધું તારું આ દીવાને 2-3 વસ્તુ લેવી હતી ને મેં કીધું તારું કામ પતાવી દો ને હારે એટલે તું 5 વાગે લઈ નો પીવે. હા, એ આપણે સુતા હોય ને રૂમમાં એટલે ઘડીએ ને ઘડીએ આવે કરે. હાલો ને, જો આ બિસ્કિટ આવે પર્પલ સ્વીટ કોરિયન સ્વીટ પેનકેક ફ્લેવર. આ છોકરીઓને બધાને આવું બહુ કોરિયન નું હોય, પણ આ ખવાય જ નહીં આવો કલર. એ whatever K-pop lovers. K-pop lovers જા બાપા. K-pop. ચલો, હજુ અમારે જમવામાં છે, મેં બતાવ્યું તેમ પાત્રા વઘાર્યા છે, તુરિયા પાત્રાનું શાક છે ને સિંગ પાક છે. જમી લઈએ. આમાં વઘાર્યા છે પાત્રા, આમાં છે તુરિયા પાત્રાનું શાક છે, આ કાલનું છે સેવ ટમેટાનું, આમાં કંઈક હતું ચટણી છે ગ્રીન લીંબુ, અને આમાં કંઈક રોટી છે. આજે સંધ્યા ખીલી છે. જો કેટલા વાગ્યા? 7:30 થયા છે. મમ્મી એમ કે વરસાદનું જોર, પણ પેલા થોડોક તો આવવા દો પછી જોર કહેવાય. ચલો, જો પવન આટલો છે દેખાતો હોય તો, કેવું જોર ખીલ મતલબ કેવું છે એ જોઈએ. જો હા, મને એક કમેન્ટ હતી આ ખાટલાની, હજી આગળ આમ બેક જાય થોડોક, એટલું બધું આગળ ન જવાનું. હા, તો આ જ હતું. આ ખાટલાનું કીધું તું ને કોઈ કે, તો એ મેં જો આમ કરી નાખો, નીચે લઈ લીધું. સારું, આવી રીતે કોઈક સજેશન આપો ને તો ખબર પડે, ઘણી વખત આપણને ન ખબર હોય. કા મમ્મી? ખાટલાનું તો એ જેણે કીધું તું ને એને થેન્ક યુ, બહુ મોટું થેન્ક યુ. જો મેં નીચે એ ભાગ લઈ લીધો. બહુ સારો પવન છે. આ બહાર આવો. પૌવા રેડી છે. એમાં પૃથ્વી ખાઈ લઈને પછી ટમેટા નાખી દઉં. જો બહાર છે ને આવું વાતાવરણ છે ને તો એમ લાગે છે હમણાં વરસાદ આવશે. અને મેં બનાવ્યા છે પૌવા, પણ એક આડું હોય ને એવું કોઈ દિવસ બને જ નહીં. બને દીવા માટે હું છે ને ખાખરો બનાવું છું રોટલીનો. બહુ બધી ગળી છે ને તો